નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કોઈ પણ એક પાક વિશે નહીં પરંતુ બધા જ પાકોની ચર્ચા કરવાની છે અને તે થોડી ગંભીરતાથી કરવાની છે। અને બીજી એ વાત છે કે આ જે બધા જ ખેડૂત મિત્રો છે તેમના વિડીયો શેર કરી દેજો, કારણ કે જે આ ખેડૂતોની જે સાચી રીતે જે રીતે લૂંટ થઈ રહી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળવાની છે। સૌપ્રથમ નંબર 1 થી શરૂઆત કરીએ તો નંબર 1 આપણો કપાસનો પાક। કપાસનો પાક જ્યારે ખેડૂતો પાસે હતો ત્યારે કપાસના ભાવની વાત કરીએ તો 1100 અને 1200 રૂપિયા નક્કી થયા હતા અને 1200ની 1300 1400 સુધી કપાસના ભાવ જાન્યુઆરી સુધી બોલાયા હતા અને કપાસના ભાવમાં કોઈ પણ તેજી ન જોવા મળતી હતી। ઉપરાંત વેપારીઓ કપાસના જે ભાવ છે જે માર્કેટ યાર્ડોમાં ખેડૂતો લઈ જતા હતા ત્યાં કપાસના ભાવ તેમને 1250 1150 અને કપાસના ભાવની જે ક્વોલિટી હોય છે, કપાસની જે ક્વોલિટી હોય છે તે એકદમ A1 ક્વોલિટીના કપાસ તેઓ એ રીતે પડાવી લીધો છે। હવે જ્યારે કપાસ ખેડૂતોના ઘરમાંથી ચાલ્યો ગયો છે અને ચૂંટણી પણ નજીક આવી છે તો કપાસની નિકાસ શરૂ કરવાની, કપાસની હવે ખૂબ માંગ છે, એવા અનેક પરિબળોના લીધે હવે કપાસના ભાવ વધશે। તો શું આ કપાસના ભાવનો લાભ ખેડૂતોને મળ્યો? ખેડૂતોની જે સ્થિતિ હતી તેનાથી પણ વધારે ગંભીર સ્થિતિ બની ગઈ, કારણ કે ખેડૂતોએ જો 1 લાખનું રોકાણ કર્યું હોય તો સામે વળતર તો 60-70 હજારનું, 30 હજારની એક તો ખોટ આવી અને સામે પક્ષે આપણે વાત કરીએ તો જે મોંઘવારીમાં જે સતત વધારો થઈ રહ્યો છે તેની તો સસ્તા સુધારેલા બિયારણો, સુધારેલી દવાઓ વગેરેનો ખેડૂતો ઉપયોગ તો કરતા જ હોય છે, પરંતુ તેનો લાભ ખેડૂતોને મળતો નથી અને સુધારેલા બિયારણો પણ હવે પણ ડુપ્લિકેટ આવવા મળ્યા છે, જેના કારણે જે ખેડૂત વાવે છે તે મોંઘા બિયારણો લે છે પરંતુ ઉત્પાદન તો એવું ને એવું જ રહે છે। હવે આપણે બીજા પાકોની વાત કરીએ તો હવે છે જીરું। જીરું અત્યારે ખેડૂતો પાસે છે પણ તેના ભાવ નથી। ડુંગળીની વાત કરીએ, ડુંગળી ખેડૂતો પાસે હતી, ભાવ નથી, જ્યારે ખેડૂતોએ આપી દીધી છે। હવે જે ઉનાળુ ડુંગળી છે એના ભાવ કેવા રહે છે એની કોઈ પણ વાત નથી, પરંતુ જે શિયાળુ ડુંગળી હતું તેના ભાવ ખેડૂતોને મળ્યા નથી। જેમ ભાવ મળવાના છે તે વેપારીને જ મળવાના છે, એટલે જે અમીર છે એ વધુ અમીર બનશે અને જે ગરીબ છે એ વધુ ગંભીર બનશે। આ સુધી મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો, કારણ કે જેટલી વધારે કોમેન્ટ અને જેટલી વધારે લાઇક થશે એટલો જ આ વિડીયો અન્ય ખેડૂત મિત્રો પાસે પહોંચશે અને ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। હવે ખેડૂત મિત્રો, હાલ જે જીરુંની વાત કરીએ તો જીરું ખેડૂતોને અત્યારે પાકી ગયું છે। જીરુંની જે વાવ્યું હતું તે ખેડૂતોએ 10-10 15-15 હજારના ભાવ મળશે એવી આશાએ વાવ્યું હતું, પરંતુ અત્યારે ભાવની વાત કરીએ તો 5000 5,500 4,500 સુધી જીરુંના ભાવ બોલાઈ રહ્યા છે, જે ખેડૂતોને કદી યોગ્ય કહી શકાય નહીં। આ માટે કહેવું છે કે ચૂંટણીના લીધે જો ભાવ વધતા હોય તો એવું કરવું નહીં, ખેડૂતોને ભળવા નહીં, ખેડૂતોને જે સારો ભાવ મળવો જોઈએ અને આપણે પણ બંધારણમાં ઉલ્લેખ કર્યો છે કે ખેડૂતોને સૌથી સચોટ અને સૌથી સારો ભાવ આપવો એ જ સરકારની ફરજ છે। ખેડૂત એ જગતનો તાત છે। આ ઉપરાંત આપણે બીજી વાત કરીએ તો જો ખેડૂતો એ જગતનો તાત છે, ઉપરાંત ખેડૂતો વગર દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય અને જો જગતનો તાત જ કોઈ પણ કૃષિ પાક ન વાવે તો શું થાય અને તેની અસર શું થાય તે આપણે એક વખત વિચારવી જોઈએ। આ ઉપરાંત આપણે બીજી વાત કરીએ, આપણે અનાજ ખાઈએ છીએ, ખેડૂતનું ખાય છે, તો તેને સારા ભાવ ન આપી શકીએ તો આપણામાં શું કહેવાય, કારણ કે જો ખેડૂતો પાસે પૈસા નહીં હોય તો અર્થતંત્ર પૈસાવાળું નહીં બને અને અર્થતંત્ર ખોરવાતા હોવાની ભારત વિકસિતની જગ્યાએ પછાત દેશ બનવાની ગતિએ ચાલશે। ઉપરાંત એક વસ્તુ એ પણ કહેવાની છે કે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે, પરંતુ તે સહાય ઘણી વખત અધિકારીઓ દ્વારા ખાઈ જવામાં આવે। 2000 આપતા ખેડૂતોને નો ડાઉટ મળે છે, પરંતુ જે વરસાદના કારણે અન્ય કોઈ પણ કારણોસર નુકસાન થાય છે તો ખેડૂતોને મળતું નથી। ઉપરાંત ખેડૂતોનું આ વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવી દેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ।